વિજાપુર તાલુકાની સોજા ગામની દીકરી દિવ્યાના શત નમન। જો ચડતા ચડતીનું થશે પાલન, જો ચડતા ચડતીનું થશે પાલન, તો આ દીકરી સદાય રહેશે ઋણી। કોણ જાણે આ સમાજની કેવી રીત હશે, લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે। પણ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા જ કરે છે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે। ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાની શી જરૂરિયાત છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? આપણા પેટની ભૂખ માત્ર ને માત્ર 80 કે 100 ગ્રામની હોય છે, તો 600 કે 800 રૂપિયાની ડીશની જરૂર છે। નવયુગલોની પ્રીત તો પાલવડે બંધાય છે, તો ચોરીનો માળો લાખોમાં કેમ લખાય છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં જાય, તૈયાર થાય, એને ઘણા શોખ હોય, એને ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાજે દેશ એવા ગીતો ગવાય છે ત્યારે ડીજેના પડઘા કેમ સંભળાય છે? અને હમણાં તો અલગ જ હલ્દી રસમ, છાપ ડેકોરેશનના પોઝમાં મૂકવા માટે મોટાદાર કપડાં અને 8 થી 10 લાખના ઘરેણાં તો ખરા જ। શું આપણે એ પહેરવાના છીએ? એ ક્યાં રહેવાના છે? બેંકના લોકરમાં કે ઘરની તિજોરીમાં? આજે દેશમાં કરોડો ટન સોનું એ લોકરમાં જોવા મળે છે, એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવે છે। આપણા ગુજરાતીઓમાં આવી કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મળે નહીં ને માંદો થાય। સ્વાભાવિક વાત છે, મોંઘાદાટ ખર્ચા અમીર વર્ગના પૈસાદાર લોકો જ કરે છે, જ્યારે નાનો માણસ એની હેસિયતથી વધારે કરવા જાય છે ને ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। પણ દુઃખ તો ત્યારે જ થાય છે કે જ્યારે નથી ને તો પણ કરવા જાય છે અને અંત સુધી મુશ્કેલીમાં મુકાઈ જાય છે। કદાચ એટલે જ આ સમૂહ લગ્નનો ઉદય જ એ માટે થયો છે। ધર્મનંદન ડાયમંડ પરિવારમાં કામ કરતા કર્મચારીઓ કે જેમને પરંપરાગત ખર્ચ કે ગજા ઉપરના વટ ખર્ચ ન થાય, તેમને રાહત મળી રહે, તેઓ ભવિષ્યમાં તેમની મૂડીને બચાવી શકે, એ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ધર્મનંદન ડાયમંડ પરિવારની ટ્રસ્ટી ટીમને હું દિલથી બિરદાવું છું। અંતે નવયુવાનોને શુભકામના પાઠવતા બસ એટલું ચોક્કસ કહીશ કે કાજલ આપણી નજર ઉતારે, કાજલ આપણી નજર ઉતારે, સૂર્યના કિરણો નવી ઉર્જા બદલે, સમાજમાં દાંપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પડો, સૃષ્ટિઓ તરપત સ્નેહ વરસાવે।